નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ધિમ્મર ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરવાના છે હવે ચેપ્ટર નંબર 13 એટલે કે ભૂગોળનો પાઠ છે, જેનું નામ છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1, જેની અંદર આપણે ભારતના ભૌગોલિક દ્રષ્ટિએ કેવો દેશ છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ એ ભારત સરકારે જે 30% સિલેબસનું રિડક્શન કર્યું છે તેની અંદરથી કાઢ્યો નથી, પરંતુ આના પછીનો જે પાઠ છે એને એની અંદરથી બાદબાકી કરી છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદરથી તમને 2 માર્કના સવાલ જવાબ, નકશા પૂર્તિ અને MCQ ઘણા બધા પૂછાશે. આ ઉપરાંત સંકલ્પનાઓ પણ પૂછાશે. તો માટે આ પાઠની અંદર જે નાના નાના MCQ છે એના ઉપર આપણે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તો પાઠનો પહેલો સવાલ છે કે ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. કે પૃથ્વી ઉપર ભારતનું સ્થાન ક્યાં છે અને તેનો વિસ્તાર કેટલો છે તેના વિશે જણાવવાનું છે. તો ભારતનો મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37° ઉત્તર અક્ષાંશૃત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશવૃત્ત વચ્ચે સ્થાન ધરાવે છે. એટલે ઉત્તર રેખાંશ, ઉત્તર અક્ષાંશવૃત્ત અને પૂર્વ રેખાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે. અને પરીક્ષાની અંદર MCQમાં પૂછાય છે કે ભારતના મધ્યમાંથી શું પસાર થાય છે, તો તેના મધ્યમાંથી કર્કવૃત્ત 23.30 ઉત્તર અક્ષાંશવૃત્ત જે દેશને 2 ભાગોમાં વિભાજિત કરે છે. બરાબર છે, ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પ્રસાર થાય છે. આ પરીક્ષાની અંદર પૂછી શકાય કે જે ભારતને 2 ભાગોમાં વિભાજિત કરે છે. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે અને તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓ તરફ ફેલાયેલો છે અને તે વિશાળ હિમાલય શ્રેણી અને વિશાળ મેદાન ધરાવે છે. ભારતનો જે આ ઉપર તરફનો ભાગ છે, બરાબર છે, મેં તમને વાત કરું તો ભારતનો જે આ ઉપર તરફનો ભાગ છે, બરાબર, આ ભારત દેશની આપણે અહીંયા આકૃતિ દોરી છે, બરાબર. તો એની અંદર તમે જોઈ શકો છો કે આ જે પોર્શન છે ભારતનો મોટો ભાગનો પોર્શન, આ મોટા ભાગનો પોર્શન ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. બરાબર છે, આ ઉત્તર સ્થાન છે એને આપણે નોર્થ કહીએ. આ ઉત્તર સ્થાન ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે અને તેનો ઉત્તર ભાગ વધુ પશ્ચિમ દિશાઓ તરફ ફેલાયેલો છે અને આ ઉત્તર ભાગની અંદર હિમાલય પર્વતો અને વિશાળ મેદાનો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ આપણે. ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં હોવાથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. ફરી એક વખત મેં નકશો દોરું, બરાબર છે. તો જો આ ભારતનો નીચેનો પ્રદેશ, બરાબર છે, આ ઉપરના પ્રદેશની આપણે અલગ વાત કરીએ, બરાબર છે, પરંતુ આ જે નીચેનો ભાગ છે ભારતનો એ દક્ષિણ ક્ષેત્રે ત્રિકોણ આકાર ધરાવે છે અને તેનો દક્ષિણ ક્ષેત્રનો જે આ ભાગ છે તે કેવો થતો જાય છે, સાંકડો થતો જાય છે. તેમાં મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ ધરાવે છે અને તેમાં પૂર્વ અને પશ્ચિમ કિનારાના સાંકડા મેદાનનો સમાવેશ થાય છે. તો કે ભાઈ ઉત્તરના ભાગ ઉપર શું આવેલું છે, હિમાલયની શ્રેણીઓ, અને દક્ષિણના ભાગ ઉપર દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો આવેલા છે. આગળ વધીએ આપણે, જેની અંદર આપણે વાત કરવાના છે ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા એટલે કે અર્થાત 30° છે, પરંતુ કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે. બરાબર છે, એટલે કે દક્ષિણ એટલે કે નીચેનો ભાગ, બરાબર છે, આપણો નીચેનો જે ભાગ છે, બરાબર, ફરી એક વખત નકશો દોરીએ આપણે, આ ભાગ અને આ ઉપરનો ભાગ, બરાબર છે. તો અહીંયા આપનું આવેલું છે કન્યાકુમારી, બરાબર છે, અને ઉપર આવેલું છે આપણું કાશ્મીર. તો કાશ્મીરથી કન્યાકુમારી જે ઉત્તર દક્ષિણ લંબાઈ છે તે આશરે લગભગ કેટલી છે, 3214 કિલોમીટર છે. જ્યારે પશ્ચિમે ગુજરાતથી, ગુજરાત એટલે આપણો આ વાળો ભાગ, બરાબર છે, આ છે આપણું ગુજરાત, અને ગુજરાતથી પૂર્વે અને આ બાજુનો જે ભાગ છે આપણો આ અરુણાચલ પ્રદેશ ઉપરનો જે પોર્શન છે તે, બરાબર છે. તો પશ્ચિમે ગુજરાતથી પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર
2933 કિલોમીટર અંતર ધરાવે છે. આમ રેખાંશીય તફાવતના લીધે પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં લગભગ 2 કલાકનો ફરક પડે છે. 2 કલાકનો ફરક પડે. વિદ્યાર્થી અહીંયા ધ્યાન આપજો કે આમ રેખાંશીય તફાવતને લીધે જો ઉત્તર દક્ષિણ ભાગ એ 3214 કિલોમીટર છે, જ્યારે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધીનો જે ભાગ છે એટલે કે અહીંયાથી આ વાલો પોર્શન, બરાબર, એક વખત તમને વ્યવસ્થિત આકૃતિ બતાવું તો વધારે સમજમાં આવશે કઈ રીતે છે આની અંદર. તો હવે હું નકશો બતાવું છું તમને, તો લાઇન વાઇઝ બતાવું છું, બરાબર છે. તો અહીંયા આપણું આવેલું છે કાશ્મીર ઉપર, બરાબર છે, આ ભાગ પર. અહીંયા આવેલું છે આપણું કન્યાકુમારી એટલે દક્ષિણ ભારત. આ છે આપણું ગુજરાત અને આ બાજુનું જે પોર્શન છે આપણો, એ પોર્શન છે આપણો અરુણાચલ પ્રદેશ. તો કે ભાઈ આ રેખાંશીય તફાવતને કારણે પશ્ચિમથી પૂર્વ ભાગોના વિસ્તારના સમયમાં 2 કલાકનો તફાવત જોવા મળે. એટલે જ તો પશ્ચિમ બંગાળની અંદર એટલે કે આ બાજુના પોર્શનની અંદર સૂર્ય જલ્દી ઉગી જાય. ત્યાં 6 વાગે 5:30 વાગે એટલે તો સૂર્ય શું થઈ જાય? અસ્ત થઈ જાય. જ્યારે ગુજરાત તરફ આવતા આવતા એ સમય કેટલો થઈ જાય? 6:30 જેટલો થઈ જાય, બરાબર છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. એટલે 2 કલાકનો લગભગ ફરક પડે. ભારતની પ્રમાણ સમય રેખા, આ વસ્તુ ઉપર ખાસ ધ્યાન આપજો કે ભારતની પ્રમાણ સમય રેખા 82°30 પૂર્વ રેખાંશ વૃત્ત જે 5 રાજ્યમાંથી પસાર થાય છે તેનો સ્થાનિક સમય ભારતનો પ્રમાણ સમય મનાય છે. એ 5 રાજ્યની અંદરથી પસાર થાય છે ભારતની પ્રમાણ સમય રેખા, એને જ આપણો સ્થાનિક સમય કહેવામાં આવે છે. મુંબઈ, કોલકાતા, બરાબર છે, પછી ગુજરાત, આ 5 રાજ્યોની વચ્ચેથી એ પસાર થાય છે અને એને પ્રમાણ સમય માનવામાં આવે છે. તો ભારતની પ્રમાણ સમયની રેખા કઈ છે? 82°30 પૂર્વ રેખાંશ વૃત્ત. દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય કુદરતી રચનાને કારણે ભારત આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ પોર્શન બી ઘણો મહત્ત્વનો છે કે ભારત આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મહત્ત્વનું સ્થાન ધરાવે છે, બરાબર છે. તો હું તમને ફરી એક વખત નકશો દોરીને સમજાવું તો વધારે સમજમાં આવશે. તો આપણે જોઈએ, એક મિનિટ હા વિદ્યાર્થીઓ. તો આ ભારતનો આપણે નકશો બનાવીએ છીએ અહીંયા, બરાબર છે. સોરી, બરાબર છે. આપણે ભારતનો નકશો બનાવ્યો, એક્ઝેક્ટલી તો નથી બન્યો, પરંતુ આ આપણો ભારતનો નકશો છે જેની અંદર આ વાલો જે પોર્શન છે એને કહેવાય ઉત્તર, આ છે દક્ષિણ, બરાબર છે, આ છે આપણું પશ્ચિમ ભારત અને આ છે આપણું પૂર્વ ભારત. હવે ભારતના આજુબાજુ ઘણી આંતરરાષ્ટ્રીય જળમાર્ગો છે, જેમ કે આ વાલો જે ભાગ છે આપણો, બરાબર છે, અહીંયા આવેલો છે અરબ સાગર. કયો સાગર? અરબ સાગર. પછી અહીંયા આવેલી છે બંગાળાની ખાડી અને નીચેના ભાગ ઉપર આપણે જોશો આ વાળો ભાગ, તો અહીંયા આવેલો છે હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશન, બરાબર છે. તો આ પ્રમાણે તમે જોશો તો ભારત ચારે તરફ 3 ભાગે તરફ તો દરિયાથી ઘેરાઈને આવેલો છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ઉપર ભારતનું પ્રભુત્વ કેવું છે? ખૂબ જ વધારે છે. દરિયા કિનારાથી ઘણા બધા જળમાર્ગોનો વેપાર આપણા અહીંયાથી થાય છે. ચાલો તો હવે આપણે આગળ વધીએ. આગળનો પોર્શન છે જેની અંદર લખેલું છે કે કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી, તેથી હિન્દ મહાસાગરનું નામ ભારતના મહત્ત્વના સ્થાનને લીધે છે. હવે છે ભારતનો વિસ્તાર. તો શું છે ભારતનો વિસ્તાર કેટલો છે? તો ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. કેટલો? 32.8 લાખ ચોરસ કિલોમીટર, જે વિશ્વના ભૂમિભાગના માત્ર કેટલા છે? 2.42% છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ, બરાબર છે, આ MCQની અંદર પૂછી શકાય એવો બહુ આઈએમપી સવાલ છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે છે, જેમાં રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા એમ અનુક્રમે 6 દેશો ભારતથી મોટા છે. એમાં ઓસ્ટ્રેલિયા તો એક આખો ખંડ જ છે,
ઓસ્ટ્રેલિયા એક આખો શું છે? ખંડ છે, બરાબર ને? આપણા પૃથ્વીના ઉપર અલગ અલગ ખંડ છે. યુરોપ ખંડ, એશિયા ખંડ, અમેરિકા ખંડ, એન્ટાર્કટિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, આવા પ્રકારના ખંડો આવેલા છે. એની અંદર ભારત એ વિસ્તારની દ્રષ્ટિએ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા નંબર પર છે. અને એનાથી 6 મોટા દેશો, એમાં સૌથી પહેલાં રશિયા, કેનેડા, USA એટલે અમેરિકા, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. દક્ષિણમાં મેં તમને કીધું તેમ ભારતના પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સાગર ગુજરાત મહારાષ્ટ્ર પાસે અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, એટલે કે ચેન્નઈ બાજુ. તેથી આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. અરબ સાગરની અંદર લક્ષદ્વીપ ટાપુ અને બંગાળાની ખાડીમાં અંડમાન નિકોબાર ટાપુ ભારત ધરાવે છે. 2 પ્રકારના ટાપુ છે, આઇલેન્ડ, જેની અંદર અરબ સાગરની અંદર લક્ષદ્વીપ અને બંગાળાની ખાડીમાં અંડમાન નિકોબાર ટાપુ છે. 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી 29મું રાજ્ય બનેલ છે. આમ ભારતની અંદર 29 રાજ્ય અને દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. દાદરાનગર હવેલી, ચંદીગઢ, દિલ્હી, સિલવાસા, આ બધા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ગોવા, જેની અંદર શાસન કોના દ્વારા ચાલે? કેન્દ્ર દ્વારા ચાલે. બાકીના કુલ કેટલા રાજ્ય છે ભારત દેશની અંદર? ખાસ યાદ રાખજો, 29 રાજ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ સવાલની અંદર ઘણા બધા MCQના સવાલોની વાત કરી કે ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. જેની અંદર જોયું કે ભારતનું સ્થાન ઉત્તર અને પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું છે. એના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ધરાવે છે. વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. બરાબર છે? ચાલો હવે આપણે બીજો સવાલ જોઈએ. તો કે ભાઈ બીજો સવાલ એ છે કે સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો? 2 માર્ક્સની અંદર આ ખૂબ મહત્ત્વનો સવાલ છે કે સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો? તો ઈસવીસન 1869માં ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર, સુએઝ નહેર કયા 2 સમુદ્ર વચ્ચે જોડવામાં આવી હતી? તો સુએઝ નહેર એ ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતી સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર લગભગ 7000 કિલોમીટર ઘટી ગયું. આપણને ખબર છે કે યુરોપના બજારની અંદર ભારતના મરી મસાલાની ખૂબ જ માંગ હતી, જેને કારણે આ યુરોપની અંદર સુએઝ નહેર, જે ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર વચ્ચે સુએઝ નહેર બંધાઈ, એને કારણે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7000 કિલોમીટર શું થયું? ઘટી ગયું. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા, પૂર્વ એશિયા એટલે ચીન અને એ બધા જે દેશો છે ત્યાં, અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને જોડતા જળમાર્ગો એ હિન્દ મહાસાગર થઈને જાય છે. એટલે કે તમારે યુરોપ જવું હોય, ઓસ્ટ્રેલિયા જવું હોય, આ બધા માર્ગો માટે ક્યાં આવવું પડે? એ લોકો એક વખત તો હિન્દ મહાસાગર પાસે આવવું જ પડે. દક્ષિણ આફ્રિકામાંથી આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ એ ભારત પાસેથી પસાર થઈ ઇન્ડોનેશિયાની મલાક્કાની સમુદ્રધુની થઈ પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને US જઈ શકાય છે. આમ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્ત્વનું બન્યું છે. જો તમારે US કેનેડા જવું હોય આફ્રિકાથી, તો આફ્રિકા કન્ટ્રીથી USમાં US કે કેનેડા જવું હોય તો તમારે સૌપ્રથમ શું થાય? તો દક્ષિણ આફ્રિકાથી આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ બંને ભારતનો જે હિન્દ મહાસાગર છે ત્યાંથી પસાર થાય. ભારતથી પછી ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્રધુનીમાંથી પસાર થઈને પેસિફિક મહાસાગર પાર કરે એટલે કેનેડા અને US જઈ શકાય છે. આમ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું પ્રભુત્વ કેવું છે? વધ્યું છે. પ્રાચીન કાળથી વિશ્વના દેશો સાથે વસ્તુઓ તથા વિચારોનું આદાન પ્રદાન પણ સમુદ્ર માર્ગ દ્વારા થઈ શક્યું છે. ભારતે અન્ય વિભિન્ન દેશો સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને લીધે મજબૂત બનાવ્યા છે. બરાબર છે? આ ભારતે બીજા દેશો સાથે જે કંઈ પણ પ્રકારના વ્યાપારિક સંબંધો હોય, સામાજિક સંબંધો હોય કે સંસ્કૃતિને રિલેટેડ સંબંધો હોય એ ઘનિષ્ઠ બનાવ્યા છે, મજબૂત બનાવ્યા છે. અને ઓછા ખર્ચે વધુ માલ સામાનની હેરાફેરી સહેલાઈથી થઈ શકે છે. આમ આંતરરાષ્ટ્રીય વ્યાપાર કેવો બન્યો છે?
સરળ બન્યો છે? તો કે ભાઈ આ પહેલાં તો સુએઝ નહેર બંધાવી. આ સુએઝ નહેર બંધાવાને કારણે યુરોપ ભારત વચ્ચેનું અંતર 8,000 કિલોમીટર ઘટી ગયું, 7,000 સોરી, અને આફ્રિકા અને સુએઝ નહેર બંને જળમાર્ગ ભારતમાં જે હિન્દ મહાસાગર આવેલો છે એના પાસેથી જ પસાર થાય, એટલે એનામાંથી જ પસાર થઈને તમારે જવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે લગભગ ટોટલ 2 સવાલ જોયા. એક સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો, ઘણો આઈએમપી સવાલ આ, અને બીજો એક સવાલ જોયો ભારતના સ્થાન વિશે અને વિસ્તાર વિશે સવિસ્તર માહિતી આપો. આજના વિડીયોની અંદર બસ આટલું જ. આજનો વિડીયો તમને ગમ્યો હોય તેને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો 3 9 ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.